નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વની ખબરો ઉપર કરીશું નજર। કચ્છમાં ભચાઉ તાલુકાના કટિયારા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા 3 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે। જ્યારે અકસ્માતમાં 10 થી 12 લોકોને નાની મોટી ઈજા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી। ઈજાગ્રસ્તોને લાકડિયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સુરતની નવી સિવિલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે। બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન ઉપર સુવડાવી સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું। સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગને પગપેસારો કર્યો છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેને કારણે હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ, જેથી કરીને દર્દીઓને નીચે સુવડાવી સારવાર આપવાનો વારો આવ્યો છે, જેને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। टीवी की बीमारी। यहाँ पे नीचे क्यों सोए हुए? नीचे क्यों सोए? अब जैसा बेड मिलेगा ऐसा सोएंगे। कितने दिन से आप नीचे सोए हुए? फिर मैं कल ही आया हूँ। इन लोग नीचे सुला देते हैं, क्या करे। पेशेंट लोग को ऊपर डाल देते हैं, हमारे जैसे को नीचे डाल देते हैं। क्या बोल के नीचे सुलाया गया? कुछ नहीं बोलते हैं, नीचे सो जाओ। अभी ये लोग संडास कर देते हैं, इन लोग के बगल में हम लोग हाथ पैर वाले अच्छे हैं, तो हमारे जैसे को तो कुछ ना कुछ सेवा तो चाहिए ना। ટીબી ગઈ છે ને ક્યારે આવ્યા છો સિવિલ હોસ્પિટલમાં? સાંજે। ને નીચે કેમ ઊંઘેલા છો? બેડ ખાલી છે। અમદાવાદમાં આવેલા હેરિટેજ દિવાલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગે તોડી પાડી હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો। અમદાવાદના ગીતા મંદિર એસટી સામે બની રહેલા હબટાઉન માટે દિવાલ તોડી પાડવામાં આવી હતી। આશરે 200 વર્ષ જૂની દિવાલ હોવાનું વિપક્ષ નેતાઓએ જણાવ્યું હતું। અપટાઉન કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે। આ કોમ્પ્લેક્સના બાંધકામ સમયે આ દિવાલને તોડી પાડવામાં આવી છે, જેને લઈને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે વાંધો દર્શાવ્યો। કોર્પોરેશને આ દિવાલ જર્જરિત હોવાને લીધે તોડવામાં આવી હોવાનો બચાવ કર્યો છે। दीवार को अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा तोड़ दिया गया है और कांग्रेस पार्टी ये आरोप लगा रही है कि वहां पर एक हब टाउन बिल्डिंग प्राइवेट बिल्डर के द्वारा बनाई जा रही है, जो बिल्डर को लाभ पहुंचाने के लिए इस 200 वर्ष पुरानी दीवार को तोड़ा गया है। और कांग्रेस पार्टी ये मांग करती है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन धार्मिक लाकड़ी में और कहीं ना कहीं ऐतिहासिक चीजों को तोड़ने की कोशिश ना करे, वरना कांग्रेस पार्टी सख्त विरोध करेगी। और इस प्राइवेट बिल्डर को लाभ पहुंचाने के लिए जो दीवार तोड़ी गई है, कांग्रेस पार्टी की यह मांग है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा फिर से इस दीवार का निर्माण किया जाए और ऐतिहासिक स्थलों को ना तोड़ा जाए। અમદાવાદના બાવળા શહેરમાં સાતમ આઠમના તહેવાર પર પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ઉપરવાસમાંથી પણ પાણી આવતા બાવળાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। ત્યારબાદ 2 દિવસ પહેલા પડેલા વરસાદને કારણે બાવળા પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં આવેલ બલિયાદેવ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। 50 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકો ઢીંચણસમા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। તંત્ર તત્કાલ પાણીનો નિકાલ કરે તેવી લોકોની માંગણી છે। અમારા કોઈ બહાર જવાની તકલીફ છે, અમારે કોઈ બહાર નીકળવાની કોઈ તોલી નથી। અત્યારે અમારા ઘરમાં પાણી ભર્યા છે, તો અમને તમે સરકાર જે આપણે નિર્ણય કરો એ સાચું છે। અમારાથી કશું થાય એવું નહીં। આગળ પાણી ભરી બાંધે છે તો આગળથી તોડી નાખે છે, એટલે અમારે કોઈ જવાનો મોખિયો નથી। હે અને અમારે જવું ક્યાં? આમાં કોઈ અમારી સુવિધા કરી દો, પાણીની નિકાલ કરી દો, ગમે ત્યાં પાણીની સુવિધા કરો અમારી, બીજું કશું નહીં। અમારા વિસ્તારમાં બળિયાદેવ વિસ્તારમાં ઘણા સમયથી પાણી ભરાયેલું છે। બાવળા નગરપાલિકાને ઘડી ફેર રજૂઆત કરવા કરીએ છીએ, તોય પણ કંઈ પણ પગલાં લેવામાં અત્યાર સુધી આવેલું નહીં। 40 થી 50 ઘરોમાં પાણી ભરાયેલું છે અને કોઈ પણ રહેવાનો રસ્તો કંઈ પણ છે નહીં। આવી રીતે ઘણી ફેર રજૂઆત કર્યા
વાત બી કોઈ પણ આયા નહીં અત્યાર સુધી અમને જોવા માટે કે કેવી રીતે પાણી જાય છે, ક્યાંથી આવે છે, અને તમામ ગામડાઓનું પાણી અમારા બળિયાદેવ વિસ્તારમાં છોડવામાં આવે છે અને બીજા નિકાલ હોવા છતાંય નિકાલ કરવામાં આવતું નહીં. આ છેલ્લા 2 મહિનાથી પાણી આવે છે, બરોબર. પ્રશાસન કોઈ ધ્યાન દેતું નથી, મામલતદારમાં કોઈ ધ્યાન દેતું નથી, કોઈ બાવળામાં કોર્પોરેટર નથી, બરોબર. કોઈ આવતું નથી જોવા માટે, અને આ પાણી સતત ચાલુ રહે છે, બરોબર. આ લોકો ઉપરથી જે કંપનીઓનું પાણી રહ્યું એ બળિયાદેવ એરિયાનો રસ્તો બનાવી દીધો છે પાણીનો, બરોબર. જ્યાં કેનાલોમાં પાણી છોડવાનું હોય એની જગ્યાએ આ લોકોએ અહીંયા પાણી છોડવાનું ચાલુ કરી નાખ્યું છે. કોઈ અહીં આવતું નહીં પૂછવા માટે, નગરપાલિકા કે કોઈ આવતું નહીં. બધું ઘરમાં પાણી ભરાઈ ગયું છે 1 મહિનાથી. 15 દિવસ તો લાઇટ કપાઈ ગયું હતું વચ્ચે. હવે આ રોડ ઉપર પાણી છે, પહેલા જતું રહ્યું હતું, હવે ફરીથી પાણી આવી ગયું છે. કોઈ પૂછવા આવતું નહીં. તો આ પાણીનો નિકાલ કરો ફટાફટ. 3 ચાલીની અંદર ઓલરેડી પાણી કરી ગયું છે, જેથી કરી 90% પબ્લિક આલફેરા ખાલી કરીને જતું રહ્યું છે. ગઈ વખતે લાઇટો બંધ હતી, આલફેરા ચાલુ છે. નગરપાલિકા વાળા ખાલી વોટ લેવા આવે છે અને કગરે કે ભાઈ એમને વોટ આપો, વોટ આપી ચૂંટાઈ ના આવે પછી કોઈ સામું જોતું નથી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી હિંમતનગરમાં મુખ્ય માર્ગ બંધ કરી વિશાળ મંડપ બાંધવામાં આવ્યો. यहाँ मुख्य मार्ग બંધ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અબુ સાલેમની પૂર્વ ગર્લફ્રેન્ડના આગમનને લઈને મંડપ બાંધવામાં આવ્યો અને તે પણ રોડ પર. એક્ટ્રેસ મોનિકા બેદીની ઉપસ્થિતિમાં ખાનગી જ્વેલર્સનું ઓપનિંગ કરાશે. ડોનની પૂર્વ ગર્લફ્રેન્ડના આગમનને લઈને રસ્તો બંધ કરાતા તંત્ર મૌન જોવા મળ્યું છે. હિંમતનગરમાં જ્યાં ટાવર રોડ ઉપર તોતિંગ મંડપ બાંધવામાં આવ્યો તેમ છતાં પાલિકા તંત્ર ચૂપ છે. શહેરમાં પૂર્વ પશ્ચિમને જોડતો એક માત્ર મુખ્ય માર્ગ છે જે બ્લોક થયો છે. રોડના વચ્ચે જ આ મંડપ બાંધવામાં આવ્યું છે. 2 દિવસ પહેલેથી જ રોડને બ્લોક કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. હિંમતનગરની આ ઘટના છે જ્યાં મુખ્ય માર્ગ ઉપર જ વિશાળ મંડપ બાંધવામાં આવ્યો. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, તેમને મુશ્કેલી થઈ રહી છે. મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકો છે, સ્થાનિકો છે, તેમનામાં રોષ જોવા મળ્યો. અબુ સાલેમની પૂર્વ ગર્લફ્રેન્ડના આગમનને લઈને મંડપ બાંધ્યો છે. એક્ટ્રેસ મોનિકા બેદીની ઉપસ્થિતિમાં ખાનગી જ્વેલર્સનું ઓપનિંગ થવાનું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર જોડાયા છે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હિંમતનગરના આ માર્ગ પર મંડપ બાંધવામાં આવ્યો છે, એક તરફ વાહનોની અવરજવર, શું કોઈ ઇવેન્ટનું એ આયોજન થનારું છે? નગરપાલિકા તંત્ર કેમ મૌન છે? તેમના ધ્યાને આ વાત આવી છે કે કેમ આ પ્રકારે મંડપ રોડ ઉપર બાંધવામાં આવ્યો છે? શું વિગતો આ મામલે? જી, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનું જે હૃદય ગણવામાં આવ્યો છે, હિંમતનગર ટાવર ચોક વિસ્તારની ઘટના છે. હિંમતનગરના મુખ્ય માર્ગ પર વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે, જેને લઈ વાહન ચાલકો સહિત રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોન અબુ સાલેમની પૂર્વ ગર્લફ્રેન્ડને આગમનને પૂર્વે આ જે મંડપ છે તે મસ્ત મોટો રોડ પર મંડપ બાંધવામાં આવ્યો છે. એક્ટ્રેસ મોનિકા બેદીની ઉપસ્થિતિમાં આ ખાનગી જ્વેલર્સ છે તેનું ઓપનિંગ થનાર છે, પરંતુ આ મુખ્ય માર્ગ પર જે ટાવર રોડ ઉપર તોતિંગ મંડપ બંધાયો છે તેમ છતાં સ્થાનિક તંત્ર છે, સ્થાનિક તંત્ર મૌન જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો, રાહદારીઓ તેમજ જે સ્થાનિક લોકો છે તે લોકો આ રોડનો મુખ્ય ઉપયોગ કરતા હોય છે ને આ રોડ ઉપર તોતિંગ મંડપ બાંધવાને લઈ સ્થાનિક તંત્ર મૌન છે, તેને લઈ લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. દિવાળી નજીક છે, નવરાત્રીના ગણતરીના કલાકો છે, નવરાત્રીનો પણ પ્રારંભ થનાર છે, ત્યારે લોકો ખરીદી માટે પણ બજારની અંદર ઉમટી પડતા હોય છે. ત્યારે મુખ્ય બજાર ટાવર વિસ્તારની અંદર આવેલું છે. સમગ્ર હિંમતનગરની જે પ્રજા છે તેમજ હિંમતનગરની આસપાસની પ્રજા અહીંયા ખરીદી અર્થે આવતી હોય છે. ત્યારે એક તરફ
મુખ્ય માર્ગ પર ડોનની પૂર્વ ગર્લફ્રેન્ડના આગમનને પૂર્વે આ જે તોતિંગ મંડપ બાંધવામાં આવ્યો છે તેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ પાલિકા તંત્ર મૌન સેવી રહ્યું છે. આ બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી ન હોવાની પણ પાલિકા તંત્ર પોતાના હાથ ઊંચા કરી રહ્યું છે. જો કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ સ્થાનિક તંત્ર આ બાબતે જવાબ આપવા માટે ઇનકાર કરી રહ્યા છે. હાલ આ તોતિંગ મંડપને લઈને સ્થાનિક લોકો ક્યાંક ને ક્યાંક રોષ ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી ચોક્કસથી સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે કેમ આ મામલે પણ કોઈ પરમિશન લેવામાં આવી હતી નગરપાલિકા પાસે, સ્થાનિક તંત્ર પાસે? શું એ મામલે વિગતો? જી, ખાસ કરીને જે મુખ્ય માર્ગ છે, ટાવર રોડનો મુખ્ય માર્ગ છે, તે પાલિકા તંત્રની અંડરમાં આવતો હોય છે, પરંતુ પાલિકા તંત્ર છે અત્યારે કોઈ પણ પ્રકારનો જવાબ આપવાથી પોતાના હાથ અધ્ધર કરી રહ્યું છે. એક તરફ નવરાત્રી છે તો બીજી તરફ દિવાળી પણ હવે નજીક છે. બજારની અંદર અત્યારથી જ વેપારીઓને પોતાના ધંધા રોજગાર માટેની સિઝન ગણાતી હોય છે અને લોકો મોટી સંખ્યામાં ખરીદી અર્થે પણ આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક તંત્ર છે, તંત્ર પોતાની જવાબદારી ઉપરથી છટકી રહ્યું હોય તે મુજબ અહીંયા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હાલ જે તોતિંગ મંડપ છે તે બાંધવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે, પરંતુ સ્થાનિક લોકોનું માનવું છે કે 2 થી 3 દિવસ આ મંડપ રોડ પર રહેવાના કારણે લોકોને ભારે હાલાકી થશે, પરંતુ હાલ તંત્ર છે પોતાની જવાબદારી ઉપરથી છટકી રહ્યું છે. જી, ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું. કોંગ્રેસ પક્ષ લઈને સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું છે ગૌતમ રાવલે. છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે કાર્ય કરી રહ્યા હતા. કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા હતા તેવો ગૌતમભાઈ રાવલ. તો કે દેશના હિતમાં કોઈ કામ કોંગ્રેસ પાર્ટી ન કરતું હોવાનું જણાવીને રાજીનામું આપી દીધું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. કોંગ્રેસ પક્ષના તમામ પદો ઉપરથી રાજીનામું આપ્યું છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ તંત્ર હરકતમાં આવ્યું. વડોદરાના મકરપુરામાં અને મસીયા કાસ પર થયેલા દબાણ હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જીઆઈડીસીમાંથી પસાર થતી કાસમાંથી 17 જેટલી જગ્યાએ દબાણ ઉભા કરાયેલા જોવા મળ્યા હતા. તેમજ જીઆઈડીસીમાં કંપનીઓ દ્વારા શેડ અને દિવાલ ઉભા કરાઈને 60 ફૂટની મસીયા કાસ માત્ર 15 ફૂટની થઈ હતી. આ સાથે જ કાસના દબાણોથી અનેક સોસાયટીઓમાં પાણી પણ ભરાયા હતા. હવે બધે આખા બરોડામાં બધાને ખબર છે કે પેશકદમીમાં દબાણ થયેલું છે, કેનાલ ઉપર દબાણ થયેલું છે, છતાં રાજકારણી વાળા એને પ્રેશર કરીને તોડતા નથી. એનું કારણ શું છે કે રાજકારણ આમાં આવી જાય છે, રાજકારણના ફોન આવે છે, એની હિસાબે આ તૂટતું નથી. હવે એ આ કેનાલ ભરાઈ જાય છે, બધું કચરા નાખે છે, એને હિસાબે બધું થાય છે. દબાણ થયેલું જ છે દબાણ. આ આપણે નહીં, આખી પૂરી જીઆઈડીસી ને ખબર છે, અને જીઆઈડીસી વાળા બધા એને ખબર છે, બધા રાજકારણ વાળા એમાં રસ લે ને નથી તોડવા દેતા. પાવાગઢ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા હોય છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા માતાજીના દર્શને આવતા પગપાળા યાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે લાખોના કરોડો રૂપિયાનો ખર્ચ કરી વિકાસના કામો કર્યા છે. જેમાં પાવાગઢ નીચેથી માચે સુધી 4 માર્ગીય રોડ અને તેની બાજુમાં પગપાળા યાત્રિકો માટેનો પથ બનાવવામાં આવ્યો છે. અને પાવાગઢ માચી સુધી તેમજ ડુંગર પર રસ્તા ઉપર લાઇટ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. તે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. લાઇટો બંધ હાલતમાં હોવાને કારણે પગપાળા ચાલતા આવતા માઈ ભક્તોને રાત્રિના સમયે પોતાના જોખમે અને મોબાઈલની લાઇટને સહારે જતા જોવા મળ્યા.
આજે ગાંધી જયંતિ નિમિત્તે શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી હતી. રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, જેમાં હાથમાં બેનરો સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. આ ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકો જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો પણ જોડાયા હતા. અગાઉ જે પગારના 50% રકમ પેન્શન મળતી હતી તે જ રકમ ફરીથી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાંથી અખાદ્ય કાળા મરી અને ભેળસેળના પદાર્થનો જથ્થો ઝડપાયો. ખેડાના નડિયાદના ડભાણભાડિયા વિસ્તારમાં રેડ બાદ ભેળસેળનો પદાર્થ ઝડપાયો હતો. આ સાથે જ આશરે 9 લાખનો 2400 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની બાતમીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી કે જ્યાં FSSAIનું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું. તો વધુમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલોની ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. રાજ્યમાં હવે તહેવારોનો માહોલ જામ્યો છે, ત્યારે હવે જે અખાદ્ય પદાર્થના જે અસામાજિક તત્વો છે તે ફલ્યા ફૂલ્યા હોય તેવું જણાઈ આવે છે. પહેલા મરચા, પછી હળદર પાવડર અને ઘી જેવા ખેડા જિલ્લામાંથી અનેક અખાદ્ય પદાર્થો ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે હવે મરિયા પાવડર, જે મરી કહેવામાં આવે છે, તેનો અખાદ્ય પદાર્થનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પકડવામાં આવ્યો છે. ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે આ મરિયા ઉપર ગુંદર ચોંટાડીને તેને વજન વધારવા માટેનો આ કિમિયો જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી હતી તેના દ્વારા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને ગઈકાલે જે આ ફેક્ટરી છે, હું આપને બતાવવા માંગીશ, આ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા આ ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. SOG પોલીસને સંલગ્ન રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ધીરેન વાસુદેવભાઈ પટેલ નામના વ્યક્તિની આ ફેક્ટરી છે, જે કોઈ પણ લાયસન્સ અને કોઈ પણ પરવાનગી વિના આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. અને સમગ્ર મામલે પૂછતા તેમને કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધું ન હતું અને આ મરી પાવડરમાં મિક્સ ભેળસેળયુક્ત પદાર્થો પકડવામાં આવતા હતા. 26 કિલોથી પણ વધુ અખાદ્ય પદાર્થ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પકડવામાં આવ્યું છે. સમગ્ર મામલે FSLની હાલ તપાસ થઈ રહી છે. FSLએ સમગ્ર જે અખાદ્ય મટીરિયલ છે તેને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે અને સમગ્ર મામલે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. ભાજપે 2 સપ્ટેમ્બરથી સદસ્યતા સભ્ય બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાન અંતર્ગત કાઉન્સિલરોને 2000, ધારાસભ્યોને 5000 અને સાંસદને 10,000 સભ્ય બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો. પરંતુ વડોદરા શહેરની ઘોર ખોદનાર ભાજપના પદાધિકારીઓને પ્રજા સમક્ષ સભ્ય બનાવવા જવું મુશ્કેલ થઈ રહ્યું છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે મેં 1000 સભ્ય બનાવ્યા છે. તેઓ 5,84,000 મતના માર્જિનથી જીત્યા છે. ગાંધીનગરના ઉનાવા ગામના 34 વર્ષીય યુવાને અમેરિકા જવાના ચક્કરમાં 2 વ્યાજખોરો પાસેથી 35 લાખ કુલ 18% વ્યાજે લીધા હતા. જોકે યુવાનનું અમેરિકા જવાનું સપનું પૂર્ણ થયું ન હતું ત્યારે બંને વ્યાજખોરોએ પોતાના પૈસાની કડક ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા, જેથી વ્યાજના વિષયક્રમમાં ફેલાયેલા યુવાને પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આગળ વાત કરીશું ડેન્ગ્યુના કહેરની. ખેડામાં કપડવંજ સહયોગ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 15 કેસ નોંધાયા છે. મૌદાના ઉધાજીના મુવાડા ગામના દર્દીઓ હોવાની વિગતો સામે આવી છે. ગામમાં 50 ઉપરાંત ડેન્ગ્યુના કેસ હોવાનો ગ્રામ્યજનોનો આક્ષેપ છે કે ગામમાં ડેન્ગ્યુનો કહેર છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાયા હોવાનો ગ્રામ્યજનોએ
આરોપ લગાવ્યો છે. ગામમાં અનેક જગ્યાઓ ઉપર ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે, જેને કારણે ડેન્ગ્યુના કેસ ગામમાં ખૂબ જ વધ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામ્યજનોની માંગણી છે. મહુધાના ઉદાજીના મુવાડા ગામના 15 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને આ ઉપરાંત ગામમાં 50થી વધુ ડેન્ગ્યુના કેસો હોવાનો ગ્રામ્યજનોએ આક્ષેપ કર્યો છે. જોકે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરાય હોવાનું ગ્રામ્યજનોનું કહેવું છે. ગામમાં અનેક જગ્યાઓ ઉપર ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ છે. મારું નામ ડોક્ટર ચાંદરાજ કેલા છે. ડેન્ગ્યુના કેસ કેટલા આવ્યા છે ઓગાજીને મોડાના ડેન્ગ્યુના સ્પેસિફિક તો ઓછા છે જો પોઝિટિવ આવ્યા હોય લેબોરેટરી રિપોર્ટ્સમાં, પણ ડેન્ગ્યુ લાઇક વાયરલ ફીવર એક હોય છે કે ડેન્ગ્યુ જેવું તાવ આવતો હોય એવા વાયરલ ફીવરના કેસીસ અમારા અહીંયા અત્યારે રાઇટ નાવ 5માં 6 એડમિટ છે અને ઓપીડી બેસિસ પર 8માં 10 જણા ટ્રીટમેન્ટ કરાવીને ગયા છે. બધા સ્ટેબલ કન્ડિશનમાં છે. અત્યારે કોઈ ક્રિટિકલ એમાં એક બી નહીં. અહીંયા અમારા અહીં જો બી ડેન્ગ્યુનો પોઝિટિવ કેસીસ આવે છે અમે એમના અહીંયા હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જાણ કરાવી દઈએ છીએ. શું નામ છે તમારું? સિરાજ ખાન. સિરાજ ખાન, કયા ગામના છો અને કેમ અહીંયા આવો છો? અમે મહુધા તાલુકાના ગામના છીએ અને અમારા ગામમાં એવું છે કે અત્યારે ડેન્ગ્યુના હિસાબે 50થી વધુ કેસ અમારે બીમારીમાં થઈ ચૂક્યા છે. અત્યારે વધારે પડતા સહયોગ દવાખાના કપડવંજમાં 20થી 25 કેસ આવીને જતા રહ્યા છે. હમણાં હાલમાં 15 કેસ છે જ. મહુધા તાલુકાના હોજાજીના મુવાડા મૈસા પંચાયતના પેટાપુરામાં 50થી વધુ ડેન્ગ્યુ કેસ આવેલા છે, જેથી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી. જેથી કપડવંજ શહેરમાં 20થી 25 કેસ ડેન્ગ્યુના કેસ લાવવામાં આવ્યા છે, જેથી આપણે એના પેશન્ટ જોડે સીધી વાતચીત કરીશું. તમે કયા ગામના છો અને કેમ આવી રહ્યા છો? અમે હોજાજીની મુવાડીના છીએ અને ડેન્ગ્યુ તાવ છે એના લીધે અહીંયા દાખલ થયા 4-5 દિવસથી. તમારા ગામના કેટલા કેસ કપડવંજમાં લાવવા? ઓછામાં ઓછા 50થી 60 કેસ અમારા ગામમાં છે. અહીં સહયોગ હોસ્પિટલમાં કેટલા કેસ? અત્યારે 15 કેસ છે અમારા ગામના. અહીં તમારી માંગણી શું છે? માંગણી તંત્રની જ કે તંત્ર આવે ને ગામમાં જ ચકાસણી કરે. રોગચાળો બહુ ફાટી નીકળી ચૂક્યો છે, મચ્છર બહુ છે, ગંદકી બહુ છે, પાણીનો નિકાલ એ નથી, કોઈ ગંદુ પાણી આવે છે. આપણી સાથે ગામના એક નાગરિક જોડાયા હતા. એ પોતે પણ ડેન્ગ્યુ તેમને થઈ ચૂક્યું છે, જેથી તંત્ર સામે અપીલ કરી રહ્યા છે કે વહેલી તકે ગામમાં તંત્ર પહોંચે અને આ લોકોને સુવિધા પૂરી પાડે તંત્ર, તેવી માંગ છે. આમિર મિર્ઝા, મંતર ન્યૂઝ, કપડવંજ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે. મોટા રામણદા ગામે ગ્રામ્યજનોએ તાળાબંધી કરી છે. પ્રશ્નોના નિકાલ ન આવતા ગ્રામ્યજનોએ તાળાબંધી કરી નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામ્યજનોએ તલાટી અને વહીવટદાર સામે આક્રોશ વ્યક્ત કર્યો. ગ્રામ્યજનોએ તલાટી અને વહીવટદાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામ્યજનોએ વિડીયો બનાવીને વાયરલ કર્યા. ગ્રામ્યજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. પાટણની આ ઘટના છે મોટા રામણદા ગામે, જ્યાં ગ્રામ્યજનોએ તાળાબંધી કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં આગ લાગ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. ડીપીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાદરા વિસ્તારમાં ડીપીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી. આગળ અન્ય સમાચાર પર વાત કરીએ. મહેસાણાના વિસનગર અને ખેરાલુમાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું હતું. મહેસાણામાં શેરબજારનું ગેરકાયદેસર રેકેટ ચાલી રહ્યું હતું કે જ્યાં મોબાઈલો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે જ 2 અલગ અલગ ગુનામાં 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં 3 ઇસમો ઝડપાયા હતા અને 10 ઇસમો ફરાર થયા હતા.
અમદાવાદમાં મા બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. બોપલમાં રહેતા પરિવારની 21 વર્ષની યુવતી સોશિયલ મીડિયા પર પુણેમાં રહેતા વિધર્મી યુવક શાકિબ અહેમદ ઇબ્રાહીમના સંપર્કમાં આવી હતી, જ્યાંથી બંને વચ્ચે મિત્રતા થઈ અને બાદમાં યુવક સાથે સંબંધો એ હદે વધી ગયા હતા કે બંને વચ્ચે ન્યૂડ કોલ પણ થતા હતા અને બાદમાં યુવકે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પીડિતા પાસેથી નાણાં પણ પડાવ્યા. યુવતીએ પ્રેમીની વાતોમાં આવી બીજા નાણાંની માંગ કરી હતી. જ્યારે પરિવારે ના પાડી દીધી તો યુવતીએ હાથમાં બ્લેડના ઘા મારી પરિવારને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી કંટાળીને પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક બહારનો કોઈ માણસ એના છોકરીના જો એ ન્યૂડ વિડીયો ઉતારીને ઓર છોકરીને બ્લેકમેલ કરે છે ઓર અમારાથી પૈસાની ઉઘરેણી કરે છે. જો તો પછી આ જે ઓર એને પાસે એક ઇન્સ્ટાગ્રામનો એક આઈડી હતો ઓર આ ઇન્સ્ટાગ્રામને આધારે અમે પછી ટ્રેસ કર્યો હતો અમને. આ પછી એને ઇન્સ્ટાગ્રામના આઈડીને ટ્રેસ કરીને એના મોબાઈલ નંબર લઈને એને પુણેથી જે અમે આરોપીને પકડ્યો હતો. ગાંધી જયંતિ નિમિત્તે નેતાઓ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ખાદી ખરીદવા પહોંચ્યા હતા. મંત્રી બળવંતસિંહ રાજપૂત ખાદી ગ્રામ્ય ઉદ્યોગ ખાતે ખાદી ખરીદવા પહોંચ્યા હતા. આ સાથે જ અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નેતાઓ દ્વારા ગાંધીજીને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ નિમિત્તે બળવંતસિંહ રાજપૂત દ્વારા લોકોને ખાદી ખરીદવા અને ખાદી પર સરકાર દ્વારા અપાતી સબસિડીનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જે જયંતિ છે એ નિમિત્તે ગુજરાત સરકાર અને ભારત સરકાર અનેક પ્રકારના બાપુના જે સપના હતા કે લોકો ખાદી પહેરે, એની સાથે સાથે ખાદી માટે પણ પ્રકારની રોજગારીઓ ઉત્પન્ન થાય, કાપવાથી માંડી અત્યારની જે આપણી જે પરંપરા હતી એ પરંપરા મુજબ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક પ્રકાર એમાં કેવી રીતે વધારો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરી. આજે મને કહેતા વાતનો આનંદ છે કે 400%થી વધારે આજે પહેલાં કરતાં આજે જબરજસ્ત વધારો થયો છે અને ગુજરાત સરકાર આમાં 30% અત્યારે સબસિડી આપે છે. દેશને આઝાદ કરાવવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું ત્યારે સ્વચ્છતાનું અભિયાન હોય, અહિંસાની વાત હોય, શાંતિનો સંદેશો હોય, એ 2 ઓક્ટોબરથી ખાદી ખરીદીને લોકોમાં ઘરે ઘરે મેસેજ પહોંચે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને નરેન્દ્રભાઈ મોદીના અહેવાન મુજબ આજે ભારતીય જનતા પાર્ટીના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો ખાદી ખરીદી રહ્યા છે. આજે હું અને બળવંતસિંહભાઈ રાજપૂત મહાત્મા ગાંધીજીના એમના દર્શન કર્યા, એમને આંટી કરી, એમના ફુલાર કર્યા અને ગાંધી આશ્રમથી આજે ખાદીની ખરીદી કરી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.